એ સ્ટ્રેસમાં, ભયમાં, ચિંતામાં, અથવા એને જીવનમાં મજા નથી આવતી. સવાર કેમ પડી, રાત કેમ પડી, દિવસ કેમ પૂરો કરશું, આવી સતત એની નેગેટિવિટી એની અંદર દાખલ થતી જાય છે. મેક્સિમમ લોકોમાં હું જોઉં છું. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણી રોજિંદી એક જેવું આપણું સવારથી સાંજ સુધીનું સ્કેડ્યુલ. આપણે બધું ફિક્સ છે. સવાર ઉઠ્યા, બ્રશ કર્યો, ટોયલેટ ગયા, ચા પીધી, નહાયા ધોયા, તૈયાર થયા, પેપર વાંચ્યું, ટીવી જોયું, મોબાઈલ સ્ક્રોલ કર્યો, ઓફિસ જવા નીકળ્યા. 11 વાગે એટલે 50% લોકો રોડ ઉપર જ હોય. સાંજે છૂટ્યા, ઓફિસમાં આ રીતે આ કામ કર્યું, આટલા વાગે ચા પીધી, આટલા વાગે બધા લોકો આવ્યા, બધા જોડે વાતચીત કરી, સાંજે પાછા કંઈક લઈને ઘરે આવ્યા, પરિવાર સાથે બેઠા અને સૂઈ ગયા. અને પાછા એ જ સવાર પડે રૂટીન ચાલુ થાય. રવિવારની રાહ જોતા હોઈએ અથવા વેકેશનની રાહ જોતા હોઈએ. સ્કૂલો ચાલુ હોય તો બાળક આવ્યો, લેસન કર્યું. આ બધી રૂટીન લાઈફમાં આપણે બધા એવા સેટ થઈ ગયા છે કે આપણે ઊભી જઈએ છીએ, આપણે થાકી જઈએ. હું એવું માનું છું કે નાનપણથી મને ઘણા બધા લોકો પૂછે છે કે તમે આટલા ખુશ કેમ રહો છો? તકલીફો તો આજે બી છે, ઘણી તકલીફો છે, કરોડો રૂપિયાની તકલીફ છે અને પહેલા બી હતી. લાખો રૂપિયાની, 1000 રૂપિયાની, 100 રૂપિયાની તકલીફો તો હતી. એનો અંત જ નથી. પણ મજામાં રહેવું, આનંદમાં રહેવું, ખુશીમાં રહેવું, એના માટે થોડાક મેં ઓબ્ઝર્વેશન જે કર્યા અને જે હું કરું છું તો જેના કારણે હું બહુ ખુશ રહું છું. જેમ કે હું રોજ મારી મુખ્ય ચેરમાં બેસીને વિડીયો બનાવું છું. મારા મેક્સિમમ વિડીયો ત્યાં બેસીને બનાવું છું. પણ હું ઘણી વાર જેમ હાલ બેઠો છું, ઊંધો બેસીને વિડીયો બનાવું છું. સવારે ઉઠીએ છીએ તો ઘણી વાર હું એમ વિચારું છું કે મારે હવે આજે આ કરવું જોઈએ, મારે આ કરવું જોઈએ. તો એને બદલે હું વિચારું કે હું આજે પહેલા બ્રશ કરું, પહેલા હું આજે ચા પી લઉં કોઈક વાર. તો હંમેશા માણસને જુદી જુદી રીતે જે કામ કરતો હોય એનાથી થોડુંક હટકે જો એ કરશે તો એનાથી કંટાળી નહીં જાય. ચલો આજે મારે 10 વાગે તૈયાર નથી, આજે હું 9 વાગે થઈ જાઉં, હું 7 વાગે ઉઠું છું, આજે 5 વાગે ઉઠી જાઉં, 2 કલાક ઉઠીને ક્યાંક ફરવા જતો રહું. થોડુંક રૂટીનથી હટીને આપણે જીવીશું, ખૂબ મજા આવશે. ચલો મારે આ 15 દિવસ સફેદ કપડાં નથી પહેરવા, મારે 15 દિવસ સાડી નથી પહેરવી, મારે 10 દિવસ ખાલી જીન્સ પહેરવું છે, મારે ઇન કરીને પહેરવું છે. હવે મારે હમણાં 15 દિવસ ઇન જ નથી કરવું. હું તેલ નાખું છું, મારે તેલ નથી નાખવું. લાવો ને 1 મહિનો બિલકુલ છપાછટ કરાવીને ફરું. આ કરવાથી આપણને એટલી મજા આવશે કે જેની તમને કલ્પના નથી. આપણા ઘરમાં ફર્નિચર હોય, પલંગ ધારો કે દિવાલ પર આ બાજુ છે તો એને આ બાજુ ખસેડી દેવો, સોફો આ બાજુ પડ્યો છે તો આ બાજુ મૂકી દેવો. આપણે રોજ નીચે બેસીને જમીએ છીએ, કોઈક વાર લાવો ને સાદા ટેબલ ખુરશી પર બેસીએ. રોજ ડાઇનિંગ ટેબલ પર ખાઈએ છીએ, લાવો ને આજે નીચે બેસીને જમીએ. આજે આપણે રોજ 7-8 વાગે જમીએ, લાવો આજે 10 વાગે જમશું. આ બધું કરવાથી, આ નાની નાની ચીજોના બદલાવથી ખૂબ મજા આવશે. આપણે ઓફિસથી રોજ 6 વાગે નીકળીએ છીએ, લાવો ને આજે હું 8 વાગ્યા સુધી કામ કરું. આજે હું ઓફિસ 10 વાગે જઉં, લાવો હું 8 વાગે જતો રહું. આ તમે કરી જુઓ અને યુ ફીલ ધ મેજિક કે કેટલી સરસ મજા આવે છે. આપણે ભલે ઉપવાસ નથી કરતા એક પણ, ચલો અઠવાડિયામાં 1-2 ઉપવાસ કરી નાખીએ. આપણે 1 મહિનો રોટલી ખાવી જ નથી, કંઈ બી બીજું ઓપ્શન જે ભાઈ વાઈફને જે બનાવવું પણ રોટલી નથી ખાવી. મહિનો ખીચડી ખાવી જ નથી, બટાકાનું શાક મહિનો ખાવું જ નથી. રોજ દાળ ભાત શાક રોટલી, બપોરે ચલો ને આજે સાંજે દાળ ભાત શાક રોટલી બનાવીએ. બહુ પૈસાની જરૂર નથી, ખાલી જિંદગીને જુદી રીતે જોવાની વાત છે. અને આ જો કરીશું એટલી મજા આવશે. ચલો આ ઘડિયાળ આ હાથે પહેરીએ ને ઘડિયાળ, એમાં શું વાંધો? તમે સજાગ રહેશો, સભાન રહેશો. ઘરમાં ચપ્પલ રોજ અહીં કાઢીએ, લાવો ને આ ખૂણાને બદલે આ ખૂણામાં કાઢીએ. આપણે કપડા, આપણો ડ્રેસિંગ, આપણી જમવાની સેન્સ, આ બધીમાં જો થોડો થોડો બદલાવ લાવીશું, તમને એટલી મજા આવશે કે જેની તમને કલ્પના નથી. જે કરો તે બેસ્ટ કરો. બધી જ વસ્તુ યોગ્ય જગ્યાએ હોવી જોઈએ, પણ એ બદલીને પણ એ યોગ્ય જગ્યાએ જ છે. એનો મતલબ એવું નથી કે આ ખુશી અહીંયા એટલે અહીંયા જ 10 વર્ષ સુધી પડી રહેવી જોઈએ. આ જો આપણે કરીશું, નાનો તમને એમ થાય ચલો આ બદલાવ કરવો અને એ તમે કરશો ને તો હું માનું છું કે એટલી મજા આવશે. ચલો ને આજે સવારે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ જ નથી કરવો. લાવો ને આ 1 અઠવાડિયું મોબાઈલ રાત્રે ઘરમાં દાખલ ત્યાં બંધ જ કરી દેવો છે, બંધ જ કરી દેવો બિલકુલ. તમે જોયો, તમે નવરા પડશો, તમે કંઈક બીજું વિચારશો, ઘરના નાના મોટા કામ વિચારશો. અત્યારે લેડીઝ પણ આખો દિવસ મોબાઈલમાં નવરા પડે ને મોબાઈલમાં સ્ક્રોલ, નવરા પડે ને મોબાઈલમાં, કશું કરવાનું નથી હોતું,
ખાલી જોવાનું, અને એમાં ને એમાં આપણું મગજ જે કરવાનું છે એ નથી થતું ને આપણે બધા ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ. આ બધાને બદલે આપણી જે રૂટીન લાઈફ છે એને થોડી ડિસ્ટર્બ કરવાની જરૂર છે. રૂટીન લાઈફથી હટકે જીવવાની જરૂર છે. કોઈક વાર સોમવારથી શુક્રવાર ઓફિસમાં રજા નથી, લાવો ને એક દિવસ રજા લઈ લે, ઘરે જ રહેવું, નથી જોવા જો ઓફિસ. પિક્ચર જોવા જઈએ, કાયમ સારી સીટમાં જઈએ, ચલો આજ ભલે ઓછા પૈસા આપણે આગળ બેસીને જોઈએ, આમ કરીને ખબર તો પડે કેવી જોવાય. બહુ જ સારી હોટલો જવાને બદલે ચલો ને આજે સામાન્ય એક નાનકડી હોટલમાં ધાબા ઉપર જમવા જઈએ. આ બધું કરવાથી તમે સતત વિચાર લાવો ને કંઈક નવું કરું, કંઈક નવું કરીએ. મેં કીધું ઘરમાં બધું ફર્નિચર છે જેવું છે આપણું, એને જુદી રીતે ગોઠવી દઈએ. ટી શર્ટ જ પહેરવું છે ભાઈ, હમણાં 15 દિવસ ટી શર્ટ જ પહેરવા છે, ભલે 2 ટી શર્ટો ધોઈને એકનો એક. આજે જબ્બા જ પહેરવા છે, આજે ચપ્પલ જ પહેરવા છે, હમણાં બૂટ જ પહેરવા છે, ચપ્પલ પહેરવા જ નથી. ગરમી પડે છે, વ્યવસ્થા છે, લાવો ને 2 ટાઈમ નાહી લઈએ. આવા બદલાવ કરવાથી, નાની નાની વાતો કરવાથી, લાવો ને આજે ચાલો લવ સોંગ સાંભળીએ, મસ્ત ફૂલ વોલ્યુમમાં ઘરમાં સાંભળીએ, મજા આવી જશે. આ બધું કરતા નથી ને મોનોટોનસ લાઈફ, સવારથી ઉઠ્યા ત્યાંથી રાત સુધીનું બધું આમ એક રગસિયા ગાડા જેમ બધું ચાલતું હોય, અને છેલ્લે આપણે ઉડી જઈએ છીએ લાઈફથી. લાંબુ જીવવું હોય, સારું જીવવું હોય, સ્વસ્થ જીવવું હોય, ખુશ રહેવું હોય તો આ બધા બદલાવ બહુ જરૂરી છે. ઘરમાં 2 કબાટ પડ્યા હોય તો અહીંથી અહીંથી ફેરવી નાખો. રસોડામાં ચલો ને આ બાજુ બધું ગૃહિણી હોય, આ બધું આ દાળ બધું ચોખા ગોઠવી લાવો ને, આને ઉપર નીચે કરી દઈને, આને ઉપર કરી દો, આને નીચે કરી દો. ચલો આજે બધું નથી બનાવવું, આજે ખાલી રોટલી શાક જ બનાવીએ. ચલો આજે ખાલી ચાવલ ને દહીં જ ખાઈએ, કંઈક જુદું ખાઈએ. અને તો આપણે લાઈફથી કંટાળશું નહીં, થાકશું નહીં, મજા આવશે. અને એમ કરતા કરતા એમાંની અમુક ચીજો એવી સરસ થઈ જશે તમને થશે કે વાહ આ તો જલસો પડી ગયો. માટે નાનામાં નાની વાતોમાં રોજ બદલાવ કરીએ તો હું માનું છું કે ખૂબ મજા આવી જશે. સવારે મંદિર જવું જરૂર નહીં, રાત્રે 12 વાગે જઈ શકાય મંદિરમાં. ભગવાન તો અહીં છે, ત્યાં જઈને તો ખાલી યાદ કરવાનો છે. આ બધું આપણને યાદ કરાવવા માટે બનાવ્યું છે. આ બધું કરીશું તો હું હંમેશા જે રસ્તાઓ શોધું છું એમાંનો સૌથી મહત્વનો રસ્તો છે કે મોનોટોનસ લાઈફ જીવવી નહીં. કોઈક મિત્રના ઘરે એમને પહોંચી જવાનું નહીં હોત, પાછા આવીશું. કોઈને એમને નવરા બેઠા, લાવો ને આજે 4-5 જણને ફોન કરું, એટલે ભાઈ શું કરો, કોઈ કાકા મામા દૂર ના સગા, એને ખબર જ ના કે મને ફોન કર, એની મજા જ. હું ઘણી વાર ફ્રી બેઠો, મારા એકદમ જે મને 100 વખત મળવાની કહેતા સીધો એને ફોન કરું, ભાઈ ક્યાં છો, ચલો મળીએ, મજા. ઘણી વાર અનપ્લાન જિંદગીની પણ મજા. એમ બધું અનપ્લાન જ છે. આપણો વહેમ છે કે આ બધું હું કરું છું એમ થાય, બાકી બધું અનપ્લાન છે. હું કહું છું ને મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આ એના જેવી વાત છે. આપણે ક્યાં બટકું ભરાવા ગયા? પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય, અનપ્લાન. આવું કરતા રહીએ થોડું. ચલો આજે 1 રૂપિયા લીધા વગર ઘરમાંથી બહાર નીકળવું, જોઈએ શું અટકે છે. મજાથી જીવીએ, મસ્ત જીવીએ, નાના રોજ 2-4 વસ્તુ નવી કરીએ લાઈફમાં, અને પછી ધીરે ધીરે એની આદત પડી જશે, અને પછી તમે જુઓ કે કેવી મજા આવે છે. આજે હું 15-20 દિવસ ટ્રાવેલિંગ કરું છું, રોજ નવી હોટલ, કોઈના ઘરે નવો બેડ હોય, નવું પીલો હોય. ઘણી વાર સવાર ઉઠ્યું એમ કે બારી ક્યાં ગઈ? અરે મેં કીધું આ તો હું અહીં નથી, હું તો સુરતમાં છું. 2 દિવસ સુરતમાં રહ્યો, 3 દિવસે રાજકોટ ગયો. શું રાજકોટ હતો ને આ શું થઈ ગયું? આની મજા છે. એટલે સામાન્ય માણસ બહુ બધા પૈસા તો ન વાપરી શકે, પણ આવા નાના બદલાવ પોતાની જિંદગીમાં કરશે તો હું માનું છું. લાવો ને આજે હમણાં સ્કૂટર પર જ ફરવું છે, સાયકલ પર જ ફરવું છે, થોડા દિવસ કરી શકાય. અને આ કરીશું તો તમે જોજો તમને એટલી મજા, કે એમાં ઘણી બધી ચેલેન્જીસ આવશે, અને એટલે તમે જીવતા રહેશો. પેલા ડેડ બોડી જેવા નહીં થાય, સ્ટ્રેસ નહીં થાય તમારા મગજમાં. બસ થોડું ફર્નિચર બદલીએ, થોડા કપડાની સ્ટાઇલ બદલીએ, થોડી ખાવાની સ્ટાઇલ બદલીએ, લોકોને મળવાની રીત બદલીએ, આપણો પહેરવેશ બદલીએ, આપણી હેરસ્ટાઇલ બદલીએ. આ બધું કરતા કરતા